નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર માધ્યમ ઉપર. પાવાગઢથી સૌથી મોટા સમાચાર. જૈન સમાજની કેટલીક મૂર્તિઓ છે, જૈન તીર્થંકરોની પ્રતિમાઓ હતી એને ખંડિત કરવામાં આવી અને તોડવામાં આવી હતી. પરિણામે આખા રાજ્યની અંદર જૈન સમાજે દેખાવો કર્યા અને પરિણામે વળી પાછી જ્યાંથી તોડવામાં આવી હતી ત્યાં જ પાછી પ્રતિમાઓને લગાવી દેવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે જેટલા પણ લોકો છે જેમણે આ જૈન પ્રતિમાઓને તોડી હતી એમની સામે ફરિયાદ નોંધવામાં આવી દીધી છે. જૈન મુનિએ એક બહુ મહત્વની વાત કરી છે. એમણે કહ્યું છે કે આપણે આપણી આસ્થાને બચાવવા માટે થઈને આપણે નોટ બેંક નહીં પણ વોટ બેંક બનવું પડશે. જૈન સમાજની વાત કરીએ, અહિંસાઓ માનનારો સમાજ છે. હિંસાગ્રસ્ત વસ્તુઓ કંઈ હોય એમાં ક્યારે આ સમાજ નથી માનતો. જૈન ધર્મનું મૂળ જે છે અહિંસા છે. પણ વિધાઉટ કોઈ રીઝન, કોઈ કારણો વગર જ્યારે જૈન ધર્મની આવી પ્રતિમાઓને તોડી પાડવામાં આવે તો એ વાત ખોટી છે. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ દેશ, કોઈ પણ એનું બંધારણ, કોઈ પણ ધર્મ, ઇવન હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મ તો ક્યારેય નથી કહેતો. હિન્દુ ધર્મ તો એવું માને છે કે બધા ધર્મો આપણે એમનું સન્માન કરવું જોઈએ. કોઈ પણ ધર્મ, હિન્દુ ધર્મની વાત નથી, ક્યારે બીજા કોઈ દેવની પ્રતિમાને તોડવાનો તમને પરવાનો આપતો જ નથી. જેટલા પણ લોકોએ આવું કર્યું છે એ યોગ્ય નથી અને આવું ક્યારેય ન થવું જોઈએ. વળી એક એક્સિડન્ટ, એ જ જે છે આપણા રેલ મંત્રી નહીં પણ રેલ મંત્રી. પશ્ચિમ બંગાળની અંદર ત્રિપુરા અગરતલાથી બંગાળના શિયાલદા જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ ન્યૂ જલપાઈગુડીથી નજીક હતી અને એનો અકસ્માત થયો. ટ્રેક પરનું સિગ્નલ ફેલ હતું, એટલા માટે પાયલટને દોષી ઠેરવવામાં આવ્યો છે અને 9 લોકોના મોત થયા છે, 41 લોકો ઇન્જર્ડ થયા છે. ભારે વરસાદ પડતો હતો એટલે સિગ્નલ જે છે ખરાબ હતા અને એમને અલગ અલગ પાસ આપવામાં આવ્યા હતા અને આવી ઘટનાથી પરિણામે 2 ટ્રેનો અથડાઈ અને અકસ્માત થયો. પ્રશ્ન એ જ ઊભો થાય છે કે આટલા અકસ્માતો થાય છે. આપણે બધાએ ઓડિશાનો જે અકસ્માત જોયો છે, કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. લાશોના ઢગલા પડ્યા હતા, એમાંથી એક બાપ પોતાના દીકરાને શોધી રહ્યો હતો. એ વિડીયો આપણે બધા હજુ સુધી ભૂલ્યા નહીં હોઈએ. રાજકોટની જે હમણાં ઘટના થઈ, એ ઘટના આપણે હજુ સુધી ભૂલ્યા નથી. ચલો, રાજકોટ તો એક TRP ગેમ ઝોન હતો, પ્રાઇવેટ લોકોનો હતો, પ્રાઇવેટ લોકોએ કર્યું, તો એટલા માટે થઈને આપણે તેમ છતાં આપણે સરકાર ઉપર રોષ ઠાલવીએ છીએ. તો સરકારી તંત્ર છે, રેલવે તો સરકારની છે. જો વંદે ભારતનો શ્રેય રેલ મંત્રીને જતો હોય, વંદે ભારતનો શ્રેય લેતા હોય, કહેતા હોય કે અમારા કાર્યકાળમાં અમે વંદે ભારત આપી, ખૂબ સરસ, ખૂબ સારું કામ, બુલેટ ટ્રેન આપી, ખૂબ સારું કામ, આભાર, ધન્યવાદ તમારો. તો પછી શું અકસ્માતનો જે એમની જવાબદારી છે એ શું આ રેલ મંત્રીની નથી આવતી? સોશિયલ મીડિયામાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રેલ મંત્રી નહીં પરંતુ રીલ મંત્રી કહેવામાં આવે છે, કારણ કે વારે ઘડીએ 4K ની અંદર વંદે ભારતના વિડીયો મૂક કરશે. સાહેબ, ખૂબ આભાર તમારો કે તમે વંદે ભારત લાવી છે, ખૂબ ખૂબ આભાર, પણ રિયાલિટીમાં થોડાક જુઓ. જે વંદે ભારતની ટિકિટો છે ઓનલી અપર મિડલ ક્લાસ અને એનાથી ઉપરના લોકો જ અફોર્ડ કરી શકે એમ છે. મિડલ ક્લાસ કે ગરીબ લોકો અફોર્ડ કરી શકે એમ નથી. મિડલ ક્લાસ કે એનાથી નીચેના જે લોકો છે એ લોકો કાં તો સ્લીપર ટિકિટ કરી શકે છે અને જે ગરીબ લોકો છે તો જનરલ ડબ્બામાં જ આવે છે. આ જનરલ ડબ્બાની અને આ સ્લીપર ક્લાસની એકવાર હાલત જુઓ. એકવાર આપણા દેશના રેલ મંત્રી જરાક જાયર ટ્રેનોમાં એના જનરલ ડબ્બામાં એકવાર મુસાફરી કરીને બતાવે. મુંબઈની લોકલ ટ્રેનોની હાલત જોવી જોઈએ. નો ડાઉટ આપણે ત્યાં વસ્તી ઘણી છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, બટ એ પ્રોબ્લેમને આપણે ક્યારે ટેકલ કરીશું? આપણે 21મી સદીમાં આવ્યા છીએ, AI નો જમાનો છે. ખરેખર ખૂબ જરૂર છે રેલ મંત્રીએ આવી તમામ બાબતો પર ધ્યાન આપવાની. નો ડાઉટ કે તમે વંદે ભારત લાવો છો, બુલેટ ટ્રેન, ખૂબ સરસ કામ છે. જે પશ્ચિમી દેશો છે એમની સમકક્ષ આપણે જઈ રહ્યા છે. અમદાવાદની જે મેટ્રો છે એ વિદેશી દેશોના એના સમકક્ષ આવી મેટ્રો છે. આવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આગળ આપણે વિદેશી દેશોના સમકક્ષ છીએ, પરંતુ યાદ રાખો કે વિદેશોની અંદર આવી રીતે અકસ્માતથી લોકોના મૃત્યુ નથી થતા. ત્યાં જો આવી કોઈ ઘટના બને, એક જણનું મૃત્યુ થયું હતું, મને યાદ છે, કોઈ હોસ્પિટલની અંદર કેશાકમાં, અને પોર્ટુગલના આરોગ્ય મંત્રી રાજીનામું આપી દીધું હતું કે મારી જવાબદારી છે એમ કરીને. અને આપણે ત્યાં રેલ મંત્રી રીલો મૂકવામાંથી ઊંચા નથી આવતા. બાઇક લઈને જઈ રહ્યા હતા તો બાઇકમાં ગયા, એના વિડીયો સામે આવી ગયા કે રેલ મંત્રી તો ત્યાં બાઇકમાં ગયા છે. કેટલા લોકોના જીવ ગયા, કેટલા અકસ્માતો થયા. કેમ જવાબદારી ન લેવી જોઈએ? લેવી જ જોઈએ. એક વ્યક્તિનો પણ આ દેશની અંદર જો જીવ જાય ને તો એની જવાબદારી લેવી જ જોઈએ, કારણ કે દરેક વ્યક્તિના જીવની કિંમત છે. રેલવેમાં કોઈ વ્યક્તિ બેસે છે તો તમને ટિકિટ આપે છે અને ટિકિટની સાથે તમને એવું પણ કહે છે કે તમે મને સર્વિસ આપશો. સર્વિસ નથી આપી શકતા. જનરલ ડબ્બાની પણ ટિકિટ હોય છે, એમાં પણ જે છે પ્રોપર સર્વિસ નથી મળતી. સ્લીપર ક્લાસની અંદર પૈસા ભરે છે, સીટ લે છે તો સીટ નથી મળતી. અને સેફટીની તો વાત જ મૂકી દો, કારણ કે આવા સમાચાર સામે આવતા રહે છે ને લોકોના જીવ જતા રહે છે. ખરેખર લોકોએ
આવી બેઝિક બાબતો ઉપર પ્રશ્નો પૂછવાની બહુ જરૂર છે. તમને આ વાત, તમને આ દુઃખ ત્યાં સુધી નહીં સમજાય, ત્યાં સુધી તમને આ બધી વસ્તુઓની ગહનતા નહીં સમજાય, જ્યાં સુધી એ અકસ્માત થયેલી રેલવેની અંદર તમારું કોઈ પરિવારજન નહીં બેઠું હોય. જે દિવસે એમાંથી એક નામ તમારા કોઈ પરિવારજનનું આવશે ને, તમને તરત જ સમજાશે કે આ વ્યક્તિ જે કહી રહ્યો છે ને સાચું કહી રહ્યો છે. તમને તરત સમજાશે કે ના, આ બધી જવાબદારી સરકારની છે. નો ડાઉટ આપણે કોઈ પણ પાર્ટીને સપોર્ટ કરતા હોઈએ, પણ સાચી બાબતોમાં ઢાંક પીછોડો ન કરવાનો હોય. ત્યારે એવું બનશે કે વળી પાછો એક ટ્રેન અકસ્માત થશે, અને એ વખતે જે ટ્રેન અકસ્માત થશે એ વખતે જે 2 ટ્રેનો અથડાશે એની અંદર તમારા પરિવારનું કોઈ બેઠું હશે અને માથે ઓઢીને રડવા સિવાય બીજો કોઈ તમારી જોડે ઓપ્શન નહીં હોય એ વખતે. માટે સરકારને અત્યારથી જ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરવી જોઈએ. આપણે ત્યાં ડિજીલોકર ચાલે છે, સરકારે ખૂબ સરસ કામ કરી રહી છે. ડિજીલોકરની મદદથી હવે વિદ્યાર્થીઓ જે છે પોતાની ફી પણ ભરી શકશે. જી હા, ડિજીલોકરમાં 12 આંકડાનો એક નંબર આપવામાં આવશે. એના મદદથી જીટીયુની વાત કરીએ તો જીટીયુ આ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરી રહી છે. વિદ્યાર્થીઓને 12 આંકડાનો નંબર આપશે, એનાથી જ એ પોતાની જેટલી પણ ફીસ હોય છે એ બધી ફીસ ભરી શકશે. કહેવાય છે કે પેટમાં જે વાત હોય ને ક્યારેક ને ક્યારેક બહાર તો આપી જ જાય. વડોદરાની અંદર વડોદરાના ભાજપના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ હેમાંગ જોશીના સ્વાગત કાર્યક્રમની અંદર ભાષણ આપી રહ્યા હતા, અને એ વખતે બોલ્યા કે કેટલાક જે મતદાન મથકો છે ત્યાં 700-800નું વોટિંગ થતું હોય ને આપણને સિંગલ કે ડબલ ડિજિટમાં મતો મળ્યા છે, ત્યાં આગળ એ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ, પાર્ટીના આગેવાનોએ જે છે કોટા કે કોઈ પણ જગ્યાએ બજેટની ફાળવણી ન કરવી જોઈએ, રકમ ન વાપરવી જોઈએ. આ નિવેદન વડોદરા ભાજપ પ્રમુખનું છે. તમે સમજી શકો છો કે મનમાં શું હશે. આ લોકશાહી છે. લોકશાહીની અંદર એવું નથી હોતું કે તમને જે લોકો ચૂંટ્યા છે એમનું જ કામ કરવાનું, એવું નથી હોતું. અહીંયા બધાનું હોય છે. તો તમે જે કરો છો તો ભેદભાવ થયો છે. બંધારણનું ચોખ્ખે ચોખ્ખું ઉલ્લંઘન છે. બંધારણે જે મૂળભૂત અધિકારો ભારતના લોકોને આપ્યા છે એનું ઉલ્લંઘન છે. તો આવી વાત ન કરવી જોઈએ કોઈ પણ નેતા હોય. એટલે જે ભારતીય જનતા પક્ષ છે એની સામે એવી અપેક્ષા અત્યારે રાખવામાં આવી રહી છે કે આવા નેતાઓ સામે એ પગલાં ભરશે અને કહેશે કે આવી વાત ન કરવી જોઈએ. અને જે વાત કરી છે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે, કારણ કે આપણને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. અને ચૂંટણીની જે પ્રક્રિયા છે એ ચૂંટણીની પ્રક્રિયા એ વખતે તો લોકોનો અધિકાર છે. એમની ઈચ્છા થાય તો વોટ આપે, એમની ઈચ્છા થાય તો ના પણ આપે, એ તો એમની ઈચ્છા છે. લોકોને તમે આવી રીતે બંધનમાં ન મૂકી શકો. આ તો એક રીતની ધમકી થઈ ગઈ કે અમને વોટ નહીં આપો, તમે તમારું કામ નહીં કરીએ. શું નેતાઓએ આવા નિવેદનોથી બચવું જોઈએ. એમના પેટમાં ભલે ગમે તે હોય, પણ કમસે કમ આવું બહાર તો ન જ લાવવું જોઈએ. સુરતની અંદર સુરત પોલીસ જે છે હવે કડક થઈ રહી છે. અમદાવાદની અંદર પણ આપણે જોયું કે ટ્રાફિક પોલીસના નિયમોનું છે કડક પાલન થઈ રહ્યું છે. સુરતની અંદર પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી હમણાંથી ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે. એમણે કહ્યું કે અમારો જે ઉદ્દેશ્ય છે એ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનું છે, અમારે દંડ નથી જોઈતો. પરિણામે રોંગ સાઈડ જે લોકો જશે એમને પકડવા 80 ટીમો ઉતારાશે, એમની જોડેથી દંડ નહીં લેવાય, પણ 5 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખાશે. એ તો બહુ સારી વસ્તુ છે. 5 કલાક પોલીસ સ્ટેશનમાં બેસશે એટલે એમને ખબર પડશે કે આ જે વ્યક્તિઓ છે એમણે શું ભૂલ કરી છે. કારણ કે ઉતાવળે જવામાં, જલ્દી પહોંચવામાં તો આવા નિયમો ભંગ કરતા હોઈએ છીએ આપણે. એટલા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ કે રોંગ સાઈડમાં જઈએ છીએ, ટ્રાફિકના નિયમોનો ભંગ કરીએ છીએ, તો એ વખતે એ ટ્રાફિકના નિયમો કોની માટે બનાવેલા છે એટલું આપણે સમજવું જોઈએ. અને હકીકતમાં જ્યારે આવા કિસ્સાઓમાં કોઈ આપણી જોડે શું કામ દંડ લઈ જાય, કયો પોલીસવાળો, કયા એસપી, કયા પીએસઆઈ, કયા પીઆઈની તાકાત છે કે તમે તમામ નિયમોનું પાલન કરતા હોય અને તમારી જોડેથી દંડ લઈ જાય? કોઈની તાકાત નથી. માટે એક જવાબદાર નાગરિક તરીકે આપણે બધા નિયમોનું પાલન હંમેશા કરવું જોઈએ. અને પરિણામે હવે સુરતમાં તો કડકાઈ વર્તાઈ જ રહી છે. ધીરે ધીરે શક્યતાઓ છે કે આ વસ્તુ તમામ રાજ્યની અંદર આપણને જોવા મળશે. તો આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. જો આજની સમીક્ષા ગમી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.